ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય ઇંગ્લિશ યુનિટ 1 આઈ વિલ બી ધેટ. પહેલો યુનિટ છે જેનું નામ છે આઈ વિલ બી ધેટ, હું તે બનીશ. એક્ટિવિટી 1 છે રિસાઇટ આફ્ટર યોર ટીચર. રિસાઇટ એટલે પઠન કરો. આફ્ટર યોર ટીચર, તમારા શિક્ષક કરે પછી તમે આ જે કાવ્ય પંક્તિ આપી છે તેનું પઠન કરો. રિસાઇટ એટલે પઠન કરવું. જોઈએ પોએમ છે એને પહેલી સ્ટાન્જા એટલે કે પહેલી કાવ્ય પંક્તિ જોઈશું. આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ. આઈ ટોલ્ડ ધેમ. ટુ ટોલ્ડ એ શું છે? ટુ ટેલનું ભૂતકાળ છે. ટુ ટેલ એટલે કહેવું અને ટોલ્ડ એટલે કહ્યું. તો શું કહે છે? આઈ ટોલ્ડ ધેમ. ધેમ એટલે તેઓને. મેં તેઓને કહ્યું. વેન આઈ ગ્રો અપ. વેન એટલે જ્યારે. આઈ એટલે હું. ગ્રો અપ. ગ્રો અપ એટલે મોટો થઈશ. વેન આઈ ગ્રો અપ. જ્યારે હું મોટો થઈશ. I am not going to be a scientist. I am not going to be a scientist. Scientist એટલે વૈજ્ઞાનિક. સાયન્ટિસ્ટ એટલે શું? વૈજ્ઞાનિક. કે હું જ્યારે મોટો થઈશ ત્યારે વૈજ્ઞાનિક નહીં થાઉં. ઓર someone who reads the news on TV. someone એટલે કોઈ એક. હું કે જે. રીડ્સ એટલે વાંચનાર. ન્યૂઝ એટલે સમાચાર. ઓન ટીવી ટીવી પર એટલે કે ટીવી પર વાંચનાર કોઈ એક. સમાચાર વાંચનાર કોઈ એક એનો અર્થ થાય. ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી કે ટીવીમાં સમાચાર વાંચનાર કોઈ એક નહીં થાવ. નો આઈ વોન્ટ ટુ બી ફ્રી. ના. શું કહે છે? આઈ વોન્ટ. વોન્ટ એટલે ઈચ્છું છું અને ફ્રી એટલે મુક્ત. હું મુક્ત બનવા ઈચ્છું છું. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. હું એક વૃક્ષ બનીશ. બાળક છે એ બાળક આ કાવ્ય પંક્તિમાં શું કહે છે તે જો કે આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. હું એક વૃક્ષ બનીશ. દે સેડ. દે એટલે તેઓ કે બાળક જે લોકોને કહે છે. ઉપરની જે પંક્તિ છે તેમાં બાળક એ લોકોને કહે છે. હવે જે લોકો સાંભળે છે તે જવાબ આપે છે. દે સેડ તેઓએ કહ્યું. યુ કાન્ટ. શું કહે છે? યુ કાન્ટ. તું તે નહીં થઈ શકે. નો યુ કાન્ટ ટુ બી ધેટ. ના, તું તે નહીં થઈ શકે. આ જવાબ કોણ આપે છે? જે લોકો સાંભળે છે તે. ફરીથી આપણે આ કાવ્ય પંક્તિને જોઈશું. વેન એક્ટિવિટી 1 છે આઈ ટોલ્ડ ધેમ. મેં તેઓને કહ્યું. આ બાળક બોલે છે અને જે સાંભળે છે જે લોકો છે તેમને કહે છે. વેન આઈ ટોલ્ડ ધેમ. મેં તેઓને કહ્યું. વેન આઈ ગ્રો અપ. હું જ્યારે મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી. બાળક એવું કહે છે કે જ્યારે હું મોટો થઈશ ત્યારે ટીવીમાં સમાચાર આપનાર કોઈ એક વ્યક્તિ અથવા તો વૈજ્ઞાનિક નહીં થાવ. શું કહે છે બાળક? કે હું જ્યારે મોટો થઈશ ત્યારે વૈજ્ઞાનિક કે ટીવીમાં સમાચાર આપનાર કોઈ એક વ્યક્તિ હું નહીં થાઉં. નો ના. આઈ વોન્ટ ટુ બી ફ્રી. હું મુક્ત રહીશ અથવા મુક્ત બનીશ. આઈ વોન્ટ ટુ બી ફ્રી. શું કહે છે? હું મુક્ત બનવા માટે ઈચ્છું છું. મારે ફ્રી રહેવું છે, મુક્ત રહેવું છે. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. અને મુક્ત બનીને તે શું થવા માગે છે? એક વૃક્ષ બનવા માગે છે. કે આઈ વોન્ટ ટુ બી અ ટ્રી. હું એક વૃક્ષ
બનીશ. દે સેડ તેઓએ કહ્યું, યુ કાન્ટ તું નહીં થઈ શકે. નો યુ કાન્ટ બી ધેટ ના તે તું નહીં થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી કાવ્ય પંક્તિમાં બાળકને શું નથી થવું ગમતું? તો વૈજ્ઞાનિક અને ટીવીમાં સમાચાર વાંચનાર કોઈ એક વ્યક્તિ બનવા માટે તે ઈચ્છતો નથી. તે શું બનવા ઈચ્છે છે? તો તે મુક્ત રહીને એક વૃક્ષ બનવા માટે ઈચ્છે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ છે ફર્સ્ટ સ્ટાન્ઝા, એટલે કે જે કાવ્ય આપ્યું છે તે કાવ્ય પંક્તિનો પહેલો પેરેગ્રાફ. એમાં બાળક વૈજ્ઞાનિક કે ટીવીમાં સમાચાર આપનાર કોઈ એક વ્યક્તિ બનવા માટે ઈચ્છતો નથી. તે ફ્રી રહીને એક વૃક્ષ બનવા માટે ઈચ્છે છે. હવે આપણે જોઈશું સેકન્ડ સ્ટાન્ઝા, એટલે કે બીજી કાવ્ય પંક્તિઓમાં. આઈ ટોલ્ડ ધેમ. શું કહે છે બાળક? આઈ ટોલ્ડ ધેમ. બાળક જે લોકો સાંભળે છે તેની સામે છે તેમને કહે છે આઈ ટોલ્ડ ધેમ, મેં તેઓને કહ્યું. વેન આઈ ગ્રો અપ. વેન એટલે જ્યારે, ગ્રો અપ એટલે મોટો થઈશ. વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલટ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલટ. એરલાઇન પાયલટ એટલે શું? તો પાયલટ એટલે વિમાન ચાલક. કે હું મોટો થઈશ ત્યારે હવાઈ મથકનો કોઈ પાયલટ એટલે કે વિમાન ચાલક બનીશ નહીં. અ ડાન્સર. ડાન્સર એટલે નૃત્ય કરનાર. લોયર. અ લોયર. લોયર એટલે વકીલ. ઓર અ ડૉક્ટર અથવા તો ડૉક્ટર. નો નહીં થવું. બીજું જે પેરેગ્રાફ છે, કાવ્ય પંક્તિ છે, તેમાં બાળકને શું નથી બનવું? તો શું કહે છે કે આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલટ. એરલાઇન પાયલટ એટલે કે વિમાન મથકનો પાયલટ નહીં થાવ. અ ડાન્સર. નૃતક પણ નહીં થાવ. અ લોયર. વકીલ પણ નહીં થાવ. અર ડાક્ટર અને ડૉક્ટર પણ નહીં થાવ. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન. ઓશન એટલે શું? સમુદ્ર. યુઝ વેલ્સ વિલ સ્વિમ ઇન મી. બાળક શું કહે છે? યુઝ વેલ્સ. યુઝ એટલે વિશાળ અને વેલ્સ એટલે વેલ માછલી છે. માછલીને એક પ્રકાર છે વેલ્સ માછલી. તો શું કહે છે? યુઝ વેલ્સ એટલે કે વિશાળ વેલ્સ સ્વિમ ઇન મી. ટુ સ્વિમ એટલે તરવું અને ઇન મી એટલે મારામાં. મારામાં વેલ્સ, વિશાળ વેલ્સ તરે. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન. અને હું એક મહાસાગર બનીશ. અને મહાસાગર બનીશ અને વિશાળ વેલ્સ મારામાં તરે તેવી બાળકની ઈચ્છા છે. દે સેડ. જે લોકો સાંભળે છે તેમને કહ્યું. દે સેડ તેઓએ કહ્યું, યુ કાન્ટ બી ધેટ. તું તે નહીં થઈ શકે. નો યુ કાન્ટ બી ધેટ ના તે તું નહીં થઈ શકે. તો બીજા પેરેગ્રાફમાં શું કહે છે બાળક શું કહે છે કે મારે વિમાન ચાલક નથી થવું. મારે ડાન્સર પણ નથી બનવું. ક્યારે? એ બાળક જ્યારે મોટો થશે ત્યારે. નહીં વિમાન ચાલક થાય, નહીં ડાન્સર થાય, ન વકીલ થાય કે ડૉક્ટર બનવાની બાળકની ઈચ્છા નથી. પણ બાળકને શું બનવાની ઈચ્છા છે? તેનામાં વેલ્સ તરે. તે માટે હું મહાસાગર બનીશ તેવી બાળકની ઈચ્છા છે. તો સેકન્ડ સ્ટાન્ઝામાં યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે બાળકને વકીલ, ડૉક્ટર કે ડાન્સર થવું નથી કે વિમાન ચાલક પણ નથી થવું. તેને શું બનવું છે? મહાસાગર, ઓશન, સમુદ્ર અથવા મહાસાગર બનવાની ઈચ્છા છે. હવે વિદ્યાર્થી મિત્રો કાવ્ય પંક્તિ 3 થર્ડ સ્ટાન્ઝામાં જોઈએ. આઈ ટોલ્ડ ધેમ. મેં તેઓને કહ્યું. આઈ એમ ગોઈંગ ટુ બી અ ડીજે. શું કહે છે?
આઈ એમ ગોઈંગ ટુ બી અ ડીજે. ડીજે નામ તમે સાંભળ્યું જ છે. ડીજેનું ફૂલ ફોર્મ શું થશે? ડિસ્ક જોકી. ડીજેનું ફૂલ ફોર્મ શું થાય? ડિસ્ક જોકી. તો શું કહે છે? આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે. હું ડીજે નહીં થાઉં. અ કોમ્પ્યુટર પ્રોગ્રામ. કોમ્પ્યુટર પ્રોગ્રામ પણ નહીં થાય. અ મ્યુઝિશિયન. સંગીતકાર પણ નહીં થાય. ઓર અ બ્યુટિશિયન. અને સૌંદર્યવાન પણ નહીં થાવ. જો વિદ્યાર્થી મિત્રો, ત્રીજી કાવ્ય પંક્તિમાં શું કહે છે બાળક? કે મારે ડીજે થવું નથી, કોમ્પ્યુટર પ્રોગ્રામ પણ થવું નથી, સંગીતકાર પણ બનવું નથી અને બ્યુટિશિયન પણ બનવું નથી. નો એટલે આ બધું જ તેને થવું નથી. સ્ટ્રીમ વિલ ફ્લો થ્રુ મી. સ્ટ્રીમ એટલે ઝરણું, ટુ ફ્લો એટલે વહેવું, થ્રુ મી, થ્રુ એટલે માંથી અને મી એટલે મારામાંથી. બાળકને શું બનવું છે? એવી શું વસ્તુ બનવી છે? તો એના માટે શરૂઆતમાં કહે છે કે મારામાંથી ઝરણું વહે. શું કહે છે બાળક? મારામાંથી ઝરણું વહે. આઈ વિલ બી ધેટ હોમ્સ ઓફ ઈગલ્સ. હું ગરુડનું ઘર હોઉં. શું બનશે એ આપણને પાછળ કહેશે, પણ આટલી વસ્તુઓ હોય તેવી વસ્તુ મારે બનવું છે કે મારામાંથી ઝરણું વહે, ગરુડોનું ઘર હોય. આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટેન. હું ફાઉન્ટેન એટલે ફુવારા અને વેલી એટલે ખીનો. હું ખીનો અને ફુવારાથી ભરપૂર હોઉં તેવી વસ્તુ બનવાનું શું કહે છે? તો આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન. શું કહે છે? આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન. હું એક પર્વતમાળા બનવા ઈચ્છું છું. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે કે ઝરણું શેમાંથી વહે? પર્વતોમાંથી વહે છે. તો આ બાળક શું બનવા ઈચ્છે છે? પર્વતોની હારમાળા બનવા ઈચ્છે છે. અ રેન્જ ઓફ માઉન્ટેન. તો પર્વતોની હારમાળા બનવા ઈચ્છે છે કે મારામાંથી ઝરણું વહે, મારાની અંદર જ ગરુડોનું ઘર હોય અને હું ખીનો અને ફુવારાથી ભરપૂર હોઉં. દે સેડ. તેઓએ કહ્યું, યુ કાન્ટ બી ધેટ. નો, યુ કાન્ટ બી ધેટ. ના, તું તે નહીં થઈ શકે. ના, તું તે નહીં થઈ શકે. એના પછીની કાવ્ય પંક્તિ છે દે આસ્ક ધેમ. આઈ આસ્ક ધેમ. એટલે બાળક એમને કહે છે, તેઓને કહે છે કે તમે મને શું કહો છો? જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ. તમે મને શું સમજો છો? જસ્ટ વોટ ડુ યુ થિંક મી. મને તમે શું સમજો છો? જસ્ટ અ ચાઇલ્ડ, દે સેડ. તેઓ કહ્યું, તને અમે એક બાળક સમજીએ છીએ. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ. ચિલ્ડ્રન એટલે બાળકો, ઓલવેઝ એટલે હંમેશા અને બીકમ એટલે બની શકે. અને બાળકો હંમેશા બની શકે. એટલીસ્ટ વન ઓફ ધ થિંગ્સ. કે તેમાંથી કોઈ એક બાળક તેમાંથી કોઈ એક જ કરી શકે. વી વોન્ટ ધેમ ટુ બી. અને તે પણ અમે ઈચ્છીએ તે જ. તો છેલ્લી કાવ્ય પંક્તિમાં બાળક એવું કહે છે કે હું જે બનવા ઈચ્છું છું તે બધું જ તમે કહો છો, તે તું નહીં થઈ શકે, તો તમે મને શું સમજો છો? તો સાંભળનાર લોકો તેમને કહે છે, અમે તને એક બાળક સમજીએ છીએ અને બાળક આ બધામાંથી કોઈ એક જ વસ્તુ થઈ શકે માટે, અને તે પણ અમે જે કહીએ તે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં કાવ્ય પંક્તિ પૂર્ણ થાય છે. અહીંયા 2-3 વિકલ્પ છે તે જોઈ લઈએ. ચૂઝ એન્ડ ટીક રાઇટ ધ કરેક્ટ ઓપ્શન. પહેલું છે વોટ ડીડ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટન્ઝા. પહેલા પેરેગ્રાફમાં બાળક શું બનવા ઈચ્છે છે? તો આપણે જોયું હતું કે પહેલા પેરેગ્રાફમાં બાળક શું બનવા ઈચ્છે છે? તો અ ટ્રી. મુક્ત રહીને એક વૃક્ષ બનવાનું ઈચ્છે છે. વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ. સ્વિમ એટલે તરવું. બાળકમાં શું તરવું જોઈએ?
બાળક શું બને, મહાસાગર બનવા ઈચ્છે છે તો તેમાં શું તરશે, તો શું આવશે, હ્યુજ વેલ્સ. હ્યુજ વેલ્સ. ખાલી જગ્યા હેઝ વેલી એન્ડ ફાઉન્ટેન્સ. તો પર્વતો અને હરમાળાઓ, એટલે વેલી એટલે ખીનો અને ફાઉન્ટેન એટલે ફુવારા. તો શું આવશે એમાં, અ માઉન્ટેન રેન્જ. ચોથું છે ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી અ ખાલી જગ્યા ઇન ધ સ્થળ ટન્ઝા. છેલ્લો પેરેગ્રાફ છે તેમાં બાળક શું બનવા ઈચ્છે છે, તો અ માઉન્ટેન રેન્જ. ટોક ટુ યોર ગ્રુપ. તમારા ગ્રુપમાં ચર્ચા કરો. એન્ડ ટેલ ધેમ. અને તેઓને કહો. વોટ યુ વોન્ટ ટુ બીકમ વેન યુ ગ્રો અપ. ગ્રુપમાં ચર્ચા કરો અને પછી તમે કહો કે તમે મોટા થઈને શું બનવા ઈચ્છો છો. તેનો તમારે જવાબ તમે મોટા થઈને જે બનવા માટે ઈચ્છતા હોય તે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં કાવ્ય પંક્તિ 1 એક્ટિવિટી 1 પૂર્ણ થાય છે. હવે એક્ટિવિટી 2 નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.